નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએસઆઈ તથા લોકરક્ષક કેડરની શારીરિક કસોટીના કોલ લેટર આવી ગયા છે। તે શું માહિતી છે, તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં હું તમને છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહેશે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો, જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરી દો। તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના શારીરિક કસોટીના કોલ લેટર પહેલાં કેમ ના નીકળ્યા, એટલે કે 9 જાન્યુઆરીએ કેમ ના નીકળ્યા, તે તમામ પ્રકારની માહિતી હું તમને વિડીયોમાં જણાવી દઈશ, જેથી છેલ્લા સુધી બન્યા રહેજો। અને વિડીયોમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો તો જલ્દી જ કરી દો અને તમારા મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો। તો આપણે વાત સૌપ્રથમ આપણે વેબસાઇટ ઉપર જઈએ અને શું છે માહિતી, તે તમામ પ્રકારની માહિતી જોઈશું અને પછી આપણે આગળ વાત કરીશું ક્યારે કોલ લેટર નીકળશે અને કેવી રીતે નીકળશે, તે તમામ પ્રકારની માહિતી આપણે જોઈશું। તો અત્યારે આપણે વેબસાઇટ ઉપર જઈએ અને જોઈએ શું છે તે। તો આ છે જે ગુજરાત પોલીસની ઓફિશિયલ વેબસાઇટ GPRB એ વેબસાઇટ છે। તો તમે સૌપ્રથમ અહીંયા ખુલશો એટલે તમને જે અપડેટ હશે તે જણાવી દેવામાં આવશે। જેમ કે આપણે સાંભળ્યું કે આવતીકાલે રેકોર્ડિંગ જેમાં લખેલ હતું કે ઓફિશિયલ GPRBની વેબસાઇટ ઉપર ન્યૂઝ ના આવે એટલી વાર ખોટા ગણવાય, એટલે કે દિવ્ય ભાસ્કર દ્વારા માહિતી આપવામાં આવેલી હતી એ ખોટી હતી, જેથી GPRB ઉપર જે પણ અપડેટ આવે એ સાચી ગણવામાં આવશે। જેમ કે 9 જાન્યુઆરીને એક અપડેટ આવી હતી, જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ઓલી નવી ભરતી પડી તેને લઈને વેકેન્સી મોટર ટ્રાન્સપોર્ટર અને કંડક્ટર કોન્સ્ટેબલ ડ્રાઈવરની ભરતી આવેલી હતી, જે 9 તારીખ અપડેટ હતી અને બાકી 5 જાન્યુઆરીની અપડેટ આવેલી હતી પીએસઆઈને લઈને ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારોની યાદી। તો આ એક અપડેટ આવેલી હતી, જે હતી GPRBની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ માહિતી આવેલી છે। બાકી કોઈ પણ અપડેટ આવેલી નથી, જે તમે જોઈ શકો છો। જેથી અત્યારે કોઈ પણ પ્રકારના કોલ લેટર નીકળશે નહીં, અને કોલ લેટર નીકળવા માટે આપણે શું કરવું પડશે, તો અહીંયા જઈને ઓજસની વેબસાઇટ ઉપર જવાનું રહેશે। ઓજસ ઉપર જઈ તમે સૌપ્રથમ અહીંયા કોલ લેટર જ્યાં લખેલ છે ત્યાં ક્લિક કરશો અને પ્રીમિયમ કોલ લેટર પ્રીમિયમ એટલે કે પહેલી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાના સિલેક્ટ કરવાનું રહેશે। અને અહીંયા જુઓ જુનિયર ક્લાર્ક અને સેનેટરી એવી રીતે ગુજરાત પોલીસને ત્યાં આવશે લખેલ અને ઉપર ક્લિક કરવાનું રહેશે। અને પછી તમારે અહીંયા કન્ફર્મેશન નંબર અને અહીંયા ડેટ ઓફ બર્થડે એટલે કે તમારી જે જન્મ તારીખ છે તે લખવાનું રહેશે અને કેપ્ચા લખવાના રહેશે, જેના પછી તરત ચાલુ થઈ જશે ડાઉનલોડ થવાના। તમે સાચી માહિતી લખશો તો તમારું ડાઉનલોડ ત્યાં થઈ જશે, જેથી જેવા પણ ચાલુ થાય તેવી તરત વેબસાઇટ બંધ થઈ જશે। એટલે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ચાલુ કોલ લેટર કરે છે એટલે ઝડપી નીકળતા નથી, એટલા માટે થોડીક વાર રાહ જોવી પડે છે અને પછી ચાલુ થઈ જશે કોલ લેટર નીકળવાના। એટલા માટે તમારે કોલ લેટર જેવા ચાલુ થશે એવા 1-2 કલાક માટે તો વેબસાઇટ આખી બંધ રહેશે, એટલે કે નીકળશે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રયત્ન કરતા હોય એટલા માટે તરત નીકળતા નથી, એટલા માટે થોડીક રાહ જોવી પડે છે। એટલે કે આજે ચાલુ થયા એટલે કે 11-12 તારીખનું ચાલુ થવાનું કહે છે, જે 11-12 તારીખનું ચાલુ થશે એટલા માટે તમે 2 કલાક પછી ખુલશો એટલે વેબસાઇટ કમ્પ્લીટ રેડવા મળશે, કારણ કે 2 કલાક માટે બંધ રહેતી હોય છે। એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ખુલતા હોય એટલે ખુલતી નથી। અહીંયા જઈને તમે સિલેક્ટ કરશો એટલે તમારો કોલ લેટર નીકળી જશે। તો હવે ટૂંક સમયની અંદર એટલે કે 1-2 દિવસની અંદર કોલ લેટર નીકળવાના ચાલુ થઈ જશે, જે ઓજસની વેબસાઇટ ઉપર તમને કોલ લેટર નીકળી જશે, જેથી કોઈ પણ પ્રકારની ખોટી અફવાથી સમાચારોથી દૂર રહ્યો। ઓફિશિયલ એટલે કે GPRBની વેબસાઇટ ઉપર જે સમાચાર આવે તે જ સાચા માનવા। જેમ કે તમે ગૂગલમાં જઈને GPRB લખશો એટલે ગુજરાત પોલીસની ઓફિશિયલ વેબસાઇટ પહેલી જ આવી જશે, જેની અંદર ન્યૂઝ આવ્યા તો જ સાચું માનવાનું, બાકી ખોટું બધું છે। એટલા માટે લેટેસ્ટ અપડેટ ચેક કરી લેવાની અને અહીંયા જોઈ લેવાનું કે શું સમાચાર છે। તો હજુ સુધી કોઈ કોન્સ્ટેબલના પીએસઆઈના કોલ લેટરને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવી નથી। જેમ કે કેટલાક મિત્રો એવું પણ કહે છે કે પહેલી શું પોલીસની આવશે રનિંગ કે પીએસઆઈની, તો એ પણ કોઈ વેબસાઇટ ઉપર હજી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। જ્યારે કોલ લેટર નીકળે ત્યારે ખબર પડે કે કોના પહેલાં નીકળશે અને કોના પછી નીકળશે। ગુણ મળ્યા છે પરંતુ માર્ક આવ્યા નથી, એટલા માટે
5 તારીખે ચાલુ થઈ શકે છે, એટલે કે પોલીસની પહેલી ચાલુ થશે એવા સમાચાર છે. પરંતુ એવી અફવાથી દૂર રહ્યું. જે સાચી માહિતી હશે તે આપણા વિડીયો દ્વારા જણાવવામાં આવશે. તો આપણા યુટ્યુબ ચેનલ સુધી જ્યારે પણ સમાચાર આવ્યા હતા 9 તારીખવાળા, એ પણ વિડીયોમાં જણાવ્યું હતું કે આ કોઈ ઓફિશિયલ ખોટા પણ સમાચાર હોઈ શકે છે અને એ સમાચાર પણ ખોટા જાહેર થયા છે. તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી જે હશે તે સાચી જ આપવામાં આવશે. ખોટી માહિતી આપણી દ્વારા આપવામાં આવતી નથી, જેથી બીજી ચેનલોથી દૂર રહ્યું. અત્યારે ઘણા બધા ખોટા ન્યૂઝ પણ ફરી રહ્યા છે, જેથી વિડીયોમાં છેલ્લા સુધી બન્યા એટલે તમારો આભાર. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તમામ પ્રકારની માહિતી તમને આપણા યુટ્યુબ ચેનલ દ્વારા મળી રહેશે. તો અત્યારે જ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી તમામ પ્રકારની માહિતી મળી રહેશે. તો બસ તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો, જે તરત જવાબ તમને મળી જશે. અને જો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવશે તો તે બાબતે પણ વિડીયો બનાવવામાં આવશે. તો આ રીતે કોલ લેટર નીકળશે. જેમ કે ફરીથી તમને બતાવી દઉં કે ઓજસની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ઓજસ ખુલશો એટલે અહીંયા કોલ લેટર લખેલ છે, જેની અંદર પેડ લખેલ છે કોલ લેટર, એની અંદર જવાનું રહેશે. અને પછી સિલેક્ટ જોબની અંદર તમારે ગમે તે અહીંયા જોબ સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે ગુજરાત પોલીસની જોબ આવશે, જે એક તમારે રહેવાનું રહેશે. પછી અહીંયા કન્ફર્મેશન નંબર લખશો એટલે તમારે, અને પછી અહીંયા જન્મ તારીખ તમારી લખવાની રહેશે. અને આ જે કેપ્ચા છે તે અહીંયા લખવાના રહેશે. અને પછી પ્રિન્ટ કોલ લેટર કરશો એટલે તમારું કોલ લેટર ખુલી જશે. તો બસ આજે આટલી માહિતી જોઈશું. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરવાનું ના ભૂલતા. તો બસ મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. બસ તો આભાર. જય હિન્દ, જય ભારત.